હાલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. આજે આપણે ટેટ 1નો જે હાઈકોર્ટમાં કેસ હાલતો હતો એના માટેના ગુડ ન્યૂઝ આવી ગયા છે, એટલે આપણે અત્યારે વિડીયો બનાવી રહ્યા છીએ. બરાબર, તો જો અમારા વિડીયો તમને સારો લાગે અને તમે જો ભરતીમાં ફોર્મ ભર્યું હોય તો મેરિટથી લઈને જ્યાં લગી નિમણૂક થાય ત્યાં લગીના બધા જ વિડીયો તમને અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરેક અપડેટ મળતી રહે. તો અને વિડીયોને લાઈક પણ કરી દેજો અને શેર પણ કરી દેજો. તો હવે આપણે જોઈએ કે ટેટ પાસ ઉમેદવારોની જીત. તો તમને ખબર છે, જીત તો ન કહી શકાય પણ સમજો ને તો આપણી ફેવરમાં જજ સાહેબે કાલ નિર્ણય આપ્યો છે. થોડા જ હજુ સમજ્યા છે કે જે આપણે પિટિશન દાખલ કરી હતી એટલે કેટલા, મારા અંદાજે 600 જેટલા તાલીમાર્થીઓ હતા, જે 600 જેટલા છે જેણે પિટિશન દાખલ કરી છે, જે 1 માર્ક કે 2 માર્ક સાટું રહી ગયા હોય. તો કાલે જજ સાહેબે એમ કીધું કે આગલી પરીક્ષામાં ભરતીમાં એનો વારો છે. ત્યારે આપણા જે એડવોકેટ છે કે વિધિ મેમ, એણે એમ કીધું કે પરીક્ષા દર વર્ષે નથી આવતી, 4-5 વર્ષે એકવાર આવે છે. એ કે તો એ કે ભરતી પણ ત્યારે આવે તો વિદ્યાર્થીઓની ઉંમર મર્યાદાને એ બધું ઘણા ઓવરેજ થઈ જશે. એ કે એટલા માટે જજ સાહેબે એવું કીધું છે કે આ લોકોને ફોર્મ ભરવા દેવામાં આવે. શું કરવામાં આવે? શરતી ફોર્મ. હજી તમારી પરિપત્ર બધું થશે ત્યારે અલગ વાત છે, પણ અત્યારે તમારા માટેના ગુડ ન્યૂઝ એ છે કે જેટલા પણ પિટિશન દાખલ કરી છે ને એટલાને જ શરતી ફોર્મ ભરવા દેવામાં આવશે. કેવા? શરતી. એટલે કે તમારે માર્ક સુધરે કે ન સુધરે એને કોઈ લાગે વળગતું નથી. અત્યારે ખાલી તમારે જેમ ડીએલએડના બીજા વર્ષને ભરવા દીધા હતા અને રિઝલ્ટ એડ કરવા દીધું હતું એ રીતનું તમને ભરવા દેશે. એટલે થોડીક તારીખ લંબાવવાની શક્યતા છે. બરાબર. અને હાઈકોર્ટે આ નિર્ણય આપી દીધો છે કે ફોર્મ ભરવા દેવામાં આવશે. ફોર્મ ભરવા દેવા. તો કે ભરતીને અસર થશે, ભરતી ઉપર સ્ટે આવશે? તો કે નહીં, ભરતીને કોઈ અસર થવાની નથી. જજ સાહેબે તો ક્યાં લગીને કહી દીધું છે કે જે દિવસે પણ કોર્ટનો નિર્ણય આવે ને આખરી, તે દિવસે આ લોકોને જો પાસ થાય કે માર્ક સુધર્યા તો એને 500 થી 600માં જ બધા તો પાસ થવાના નથી. બરાબર, તમને ખબર, ઘણાને 5-7 માર્ક ઘટતા હોય એ પાસ થવાના નથી. જેને 1 કે 2 માર્ક ઘટતા હોય એ પાસ થશે. તો એવા 150 થી 200 વિદ્યાર્થીઓ એડ થશે. કેટલા? 150 થી 200 વિદ્યાર્થીઓ છે એ તમારી ભરતીમાં એડ થઈ શકે. કારણ 600 પિટિશનર છે, એમાંથી ઘણાને 5 ને 7 ઘટે છે એ ન આવે. પણ જેને અહીંયા 81 માર્ક થતા હોય, જેને 89 માર્ક થતા હોય, ઘણાને અહીંયા 80 થતા હોય, તો એના સુધરી શકશે 1 થી 2. તો એ લોકો પાસ થઈ જશે. બરાબર. અને જે ઓલો આપણો સ્ટેમ વાળો પેપર હતો, ખબર છે તમને કે સ્ટેમ અને સ્ટેપ 2 મિસ્ટેક હતી ને, તો એમાં જજ સાહેબ કન્વિન્સ થઈ ગયા છે. એટલે 1 માર્ક તો લગભગ બધાને મળશે જ. જો એ હશે તો તમે તમારું ચેક કરી લેજો. સ્ટેમ અને સ્ટેપ હતા તો 1 માર્ક તમને મળવાની પૂરી શક્યતા છે. તો તમારા ફોર્મ, ડોક્યુમેન્ટ બધું તૈયાર રાખજો. અને આ 2026ની વિદ્યાસહાયકની ભરતી છે ને, એમાં તમને ખાલી ફોર્મ ભરવા દેશે, પણ એના કારણે ભરતી ક્યાંય અટકાવવાની નથી. ભરતી અટકશે નહીં. તમને જેથી નિર્ણય આવશે તેથી અલગથી, પણ તમારી ઓવરેજ ન થઈ જાય એટલા માટે ફોર્મ ભરવાની છૂટ આપે છે. બસ ભલે સ્પેશિયલ ભરતી કરે. તો આના હજી શરતો તમને છે ને 1-2 દિવસની વેબસાઇટમાં તમને મૂકશે કે કઈ રીતે ફોર્મ ભરવું અને કઈ રીતે. અને જો આ બધાને લાગુ નથી પડતું, જેણે ખાલી પિટિશન દાખલ કરી છે ને એને જ લાગુ પડે છે. એટલે ઘણાએ અત્યારે અફસોસ કરતા છે કે કા સમય જોડાઈ ગયા હોત તો અમને ફોર્મ ભરવા મળત, 1-2 માર્ક મળત. ઘણાએ બધી ઝંઝટમાં નથી પડ્યા અને ઘણાએ કીધું કે અમારે નોકરી જોતી છે, અમે લડવા માટે તૈયાર છે. તો એ 19 થી 20 પ્રશ્ન છે. કેટલા છે? 19 થી 20 પ્રશ્ન છે. તમને બધાને ખબર છે. પણ જો આમાંથી સુધરવાની શક્યતા કેટલી છે ખબર? 2 થી 3 જ પ્રશ્ન સુધરશે. કેટલા પ્રશ્ન સુધરશે? એટલે બહુ આશા ન રાખવી. અને બીજી પરીક્ષા આવવાની જ છે આવતા વર્ષે, એની તૈયારી કરવામાં લાગી જવું. બરાબર.
એટલે આગળ તૈયારી પણ કરતા રહ્યો, કોર્ટમાં કેસ પણ લડતા રહ્યો અને ફોર્મ પણ ભરી દો. અત્યારે જે થશે એ છેલ્લે જોયું જશે. અંતિમ નિર્ણય આવશે કોર્ટનો, એટલે હવે તમને કોર્ટની તો ખબર જ છે કે કેદુની તારીખ ઉપર આવ્યા જ કરે છે, એટલે એ તો આવવાની જ છે. એટલે ફાઇનલ તો જ્યારે કોર્ટનો નિર્ણય આવે ને માર્ક્સ તમને જો પ્રશ્નના માર્ક સુધારી દે તો તમને ફાયદો થશે. એટલે અત્યારે તો કોર્ટ છે તમારા ફેવરમાં હોય, આપણે જેને કમ્પ્લેન કરી હોય પિટિશનરની, એવું લાગી રહ્યું છે. બરાબર. તો હવે તમને એમ થશે તો કે ભરતી પ્રક્રિયામાં સ્ટે આવશે, તો કે નહીં, ભરતી પ્રક્રિયા ક્યાંય અટકવાની નથી, કોઈ પ્રકારનો સ્ટે કે કાંઈ આવવા નથી. એ જે ગતિમાં હાલવાની છે એ જ ગતિમાં આપણી હાલવાની છે. પાસ થઈ ગયેલાને કોઈ નુકસાન થવાનું નથી. અને હવે જે માર્ક્સ છે ને એ કોર્ટે એમ કહી દીધું છે કે બધાયના નહીં સુધરે. ઘણા પ્રશ્ન હોય ને કે જેને આખા તામઝામ નથી કરી, પિટિશન નથી કરી, અમે તો એમને બેઠા હતા, એક માર્ક ઘટતો હોય, તો ઘણાય નથી કરી, એને લાભ મળશે નહીં. માર્ક કોના સુધરશે? ખાલી માર્ક્સ કોના સુધરશે? તો ફક્ત પિટિશન કરવા વાળાને. કોના? પિટિશનરના માર્ક સુધરશે. એટલે જેને ઘરે માર્કશીટ આવી ગઈ છે, પાસ થઈ ગયા છે, એને કોઈને માર્ક સુધરવાના નથી. અને આમાંય તો ઘણા પાસ થશે, ઘણા નહીં થાય. એટલે એના સુધરશે એ જેટલા કોર્ટ નક્કી કરશે અને જે કમિટી નક્કી કરશે એ સુધરશે. બરાબર. એટલે બહુ આશા ન રાખવી. જેને પાસથી હાથ ઘડતા હોય એને ટેટ 1 પાછી, ટેટ 1 ડિસેમ્બરમાં આવવાની છે પાછી. ક્યારે? ડિસેમ્બર જાન્યુઆરીમાં ફાઇનલ ટેટ 1 પાછી આવવાની છે. તો એની તૈયારી ચાલુ કરી દેવાની છે. અને ઘણાઈને કોલેજ હોય અને પીટીસી કર્યું હોય, બીએડ કર્યું હોય, તો ટેટ 2 છે એ જૂન જુલાઈમાં આવી જશે. જૂન જુલાઈ જેવી ભરતી પ્રક્રિયા પૂરી થાય એટલે ટેટ 2ની એક્ઝામ આવી જશે. એની તૈયારી કરી લેવી. ને આજે 2 વાગ્યાથી સ્ટાર્ટ સેકન્ડરીના કોલ લેટર પણ નીકળવાનું ચાલુ થઈ જાય. શું થઈ જશે? કોલ લેટર. તો ડાઉનલોડ કરી લેવા અને 3 તારીખે એક્ઝામ દેવા પહોંચી જવાનું છે. બરાબર. અને જો તમને કેટલું મેરિટ અટકશે અને કઈ રીતે ને એ બધું છે એ આપણે એક અલગથી વિડીયો બનાવશું. હજી આ લોકોના ફોર્મ ભરાઈ જાય થોડાક કાંઈક. બરાબર. પછી કયા જિલ્લામાં લેવું એ બધાનો વિડીયો આપણે પાછળથી બનાવશું. તો આજે આપણે આ વિડીયોને અહીંયા રાખીએ છીએ. રાધે રાધે.